કદાચ મિત્રો તો કેમ છો બધા મજામાં જઈશો તો આપણો નવો બ્લોગ આવે છે મારી ખેતરમાં ક્યાં છે ખેતર આપણું હું વાવેલું છે આ બધું બતાવવાનું છે તો બનાવી જાણ્યું તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આજ અમારે પાડીને નવરાવવાની છે ખોડો થઈ ગયો છે અને તો બતાવું તમને એન્ડ સુધી બનાવી રહેજો જય દ્વારકા એટલે થઈ જાય તાજીમાંથી એક નંબર આ તોડશે હવે સારા બધું મજા આવી ગઈ અને આવ નવરા દીધી ખોડો થઈ ગયો હતો એને 20 દીની છે પાડી અમારી જામલી માલનો એકવાર સ્પેશિયલ વિડીયો ઉતારવાનો છે તો કમેન્ટ કરી દેજો એટલે ભાગ આવી જાય માલઢોરનો ગાવુંનો ભેહુંનો હાલો આપણે ગાડી લઈને હવે નીકળી વાડીએ નિરણ લાવવાનું છે ને બતાવું અમારી વાડી ક્યાં આવેલી છે શું શું વાવેલું છે એમાં તો બનાવી રહ્યો એનું થી જય દ્વારકાધીશ અમારા કબૂતરા હાલો જય દ્વારકાધીશ दुकान ले ली थी पेप्सी लेने जाइए वाड़िए तो बना रहे एंड तक त्यार पछी सड़ी जाए नाड़ा पर आ अमरा गामनु नाळुं छे तातरडी डेम आ नदी है अमरा गामनी केम छे बाकी आ नाड़ा पर सांजनो नजारो जोया जेवो एक नंबर અમારો વાડીનો રોડ કરતા નીકળી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે વાડીએ પૂગી ગયા છીએ આ બાજુની બે વાડી આપણી છે એ બાજુ આપણે પૂગી જાય ત્યારે વાડીએ નાળું અહીંથી આપણી વાડી ચાલુ થાય આપણો ઢોલિયો કેમ છે ઢોલિયો ઝૂંપડું આ બધી આપણી વાડી આ બધી મોટી મોટી બધી બતાવી છે બધી રાય છે અત્યારે ફૂલડા બધાના ખરી જશે બધી રાય છે ને આ છે આપણા ઘઉં કેમ છે ઘઉં હવે ફૂલ પાક ઉપર આવી જશે પકી જવાના છે હવે 2-3 દિવસમાં ફૂલ પાક ઉપર છે તો કેવાક લાગ્યા ઘઉં અમારા તો કમેન્ટમાં કહેજો કે મૂળા આ બધા તમને ધોળા ધોળા છે ફૂલડા બધા ફૂલડા છે એ ધોળા મૂળાના છે ધોળા ફૂલડા પાકી જશે મૂળા હાવ આ બધા જો આ મૂળાના આ બી છે મૂળાના કેમ છે બાકી ફૂલ પાકી જશે મૂળા ફૂલડા વાડીના કપાસ અહીંથી બધું નાનું મોટું ચાલુ થાય છે ટમેટી ખજૂરી ટમેટી આપણા રાવણો છે આ મીઠો લીમડો આવે છે મીઠો લીમડો છે આપણો લાલ ગુલાબ જો ખીલી જવાનું છે ગુલાબ એ આપણો લાલ ગુલાબ આ છે પપૈયો આ છે ધોળું ગુલાબ આપણા ફાધર સાહેબ આવી ગયા છે વાડીએ આમાં છે બધી ઝાર ઉપર છે બાજરો ઓલી બાજુ આ બાજુ ઘઉં બાજુ છે આપણા ઘઉં આ બાજુ ઝાર હવે આ બધી ઝાર વાટી લેવાની છે લીલી ઓ આ બધું ભીનું લાગે અહીંયા
આ બાજરો અહીંથી આ બધો બાજરો અહીંથી 2-3 કેરા છે ઝારના 2-3 કેરા ને આ બધો બાજરો ધીમે ધીમે નીકળે છે કેમ છે બાકી આ બધો બાજરો અમારે અહીં પવન સખી પણ છે જો આ પવન સખી નીચે આપણી ઝાર બોતી ચારે બાજુ ઝાર આમ બાજુ છે બાજરી ઓલી બાજુ ઝાર છે આ બધી બાજરી અડધાને નીકળી ગયા છે ડુંડા અડધાને બાકી છે હજી ડુંડા નીકળવાના એટલે 15-20 દિવસમાં બધાને ડુંડા નીકળી જશે બધી બાજરીને જબરદસ્ત પછી બ્લોગ મેકી બાજરીનો અલગ થઈ પાણી ચાલુ હતું આગળ હજી લાઇટ ગઈ જ છે અચ્છા ખડની ગાણી જે આપણે લઈ જવાની ચાડી જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે એવા ખડ લઈ જઈ છે ક્યારે જવાનું છે લઈને લાડુ ખડ ઝીંઝવું નથી બધું છે બધું બતાવું આંબા છે આંબા બધા બતાવું તો બનાવી રહેજો એન્ડ સુધી જય દ્વારકાધીશ મેથી છે મેથી બધી ફૂલ પાકી ગઈ છે આવ્યો હવે આ છે લસણ આ માંડવી ખાવી શકો ને તો મોકલાવું આ છે ગાજર આ બધા ગાજર દૂધિયાનો વેલો શું છે કે હવે આમાં પરથી આવી જાય કેળા સલો થઈ જાય થઈ જશે બહુ મોટી આ બધો ઝીંઝવો ઠેઠ સુધી અહીંયા સુધી છે ઝીંઝવો આ બાજુ બધો ઝીંઝવો ઉઠાઈ ગયો છે આ બધી રાય એક બીજી કેળ ચોપેલી છે જોવા જાઓ જો થઈ હોય તો નકર કેમ કે ભૂણાય કાઢી નાખેલી હતી કેળ કાઢી નાખી હતી ભૂણાય આવશું લગભગ થઈ ગઈ છે એમ કહે છે આ બધા ફૂલડા આ બધાને પાકવાનું વાળશે એટલે આના ફૂલડા છે આ બધું ઝીંઝવો થઈ એવું ભાઈ થઈ તો છે આ બહુ મોટી હતી આ બધી ભૂણે ભાંગી નાખી આ સારી મોટી થઈ ગઈ હતી અહીંથી બધો ઝીંઝવો તો તમને કાયતરા બતાવું કાયતરી ગળે હો જો ગળે છે કે નહીં બાકી આ બધો ઝીંઝવો અમારો વાડીનું જીવન તો એક અનમોલ કહેવાય ભાઈ મોજ જ આવ્યા કરે આ અમારી કાયતરી માં કોક કાયતરા આવ્યા છે મોર આવ્યા છે બહુ આ ઝીંઝવો બતાવું જો તમને એકાદો કાયતરો આવ્યો હોય હાવ નીચે આવો હાવ એટલે હાવ તમે એક કાયતરો આવ્યો છે કે નહીં બાકી આ હજી છે આ કાસા છે હાવ નીચે આવો ઝીંઝવો નડી જાય ને બાકી આ બધા મોર ઝીંઝવો છે ઝીંઝવો થઈ ગયો છે બહુ મોટો આ બધો પાકી ગયો છે હા બધો વઢાઈ ગયેલો છે એ બધો ઉગવા માંડ્યો છે જુઓ તમે કાયતરી જુઓ આવો કાયતરા ખાવા આવો બધા કમેન્ટ કરો બધા આવો પછી કાયતરા ખાવા લીમડો પેલો કાયતરા ખાવા જ આવશું તમારે બધા યારે આવો સપોર્ટ બનાવી રાખજો આગળ લાટ બધું કરવાનું છે ઘઉં ભેગુંના બધા બ્લોગ ઉતારીશ અમારી વિલેજ લાઈફનો ઘઉંનો બધા તો જોવાનું ભૂલતા નહીં હવે હું તમને મોડ સાડું ખડ બુલેટ ખડ જે ભેં ખાય બતાવું આ અમારી બીજા નંબરની કાયતરી આ નાની છે बहुत जल्द पार्ट 2 आने वाला है तो अभी ही सब्सक्राइब कर लीजिए हमारी चैनल को।